આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 11। કાર્તિક સ્વામી કહે છે, હે સાવરની મુને, ભગવાને દેવોને અસુરો સાથે સંધિ કરી લેવાની આજ્ઞાને સાંભળીને બ્રહ્મા અને રુદ્ર પણ મહેન્દ્ર આદિકને અસુરો સાથે સંધિ કરવાની આજ્ઞા આપીને પોતપોતાને ધામે ગયા। એટલે બ્રહ્મા સત્યલોકમાં અને રુદ્ર કૈલાસ લોકમાં ગયા। તે પછી દેવતાઓ તો અસુરો સાથે સંધિ કરવા માટે રસાતળ પ્રત્યે ગયા। સમયોચિત એટલે કે જેવો સમય તેવું ભાષણ કરવામાં પ્રવીણ એવા ઇન્દ્રે નીતિશાસ્ત્રની યુક્તિઓ વડે અને વળી અમૃતરૂપ ફળના ભાગ વડે પ્રલોભાવીને અસુરો સાથે સંધિ કરી। પ્રથમ કર્તવ્ય સંધિ કાર્યમાં સફળ થયા પછી દેવગણો અને દૈત્યગણો ક્ષીર સમુદ્રના તટ ઉપર ભેગા મળીને અનેક પ્રકારની મોટી મોટી ઔષધિઓ જ્યાં ત્યાંથી લાવીને શીઘ્રપણે સમુદ્ર તટમાં ભેગી કરવા લાગ્યા। ત્યાર પછી દેવો ને દૈત્યો એક સાથે મળીને નાના પ્રકારની વિચિત્ર ઔષધિઓથી ચોમેર વિરાજમાન એવા મંદરાચળની નજીક જઈને તેને મૂળમાંથી ઉપાડીને સમુદ્ર પ્રત્યે લાવવા માટે બહુ ઉદ્યમ કરવા લાગ્યા। આ મંદરાચળ પર્વત કાંઈ અલ્પ ન હતો। આ તો 11,000 યોજન ભૂમિમાં અંદર ઊંડો, અદૃશ્ય અને બહાર પણ ઊંચો 11,000 યોજન દ્રશ્યમાન હતો, જે મળીને કુલ 22,000 યોજન હતો। 4 ગાઉનું 1 યોજન કહે છે। આવા આ મંદરાચળને મૂળમાંથી બહાર કાઢવા માટે દેવ અને અસુરો સમર્થ થયા નહીં। એટલે દુઃખહર શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા। ત્યારે સ્તુતિથી પ્રસન્ન થયેલા એવા ભગવાને આ વાત જાણીને સમગ્ર સર્પોના ઈશ્વર એવા સંકર્ષણને બદ્ધમૂળ તે મંદરાચળને મૂળમાંથી ઉપાડી આપવાની આજ્ઞા કરી। શ્રી હરિથી આજ્ઞા કરેલા સંકર્ષણ તો મહાસમર્થ હોવાથી પોતે તત્કાળ એક ફૂટકાર માત્રથી જ એટલે કે એક ફૂંકથી જ તે મહાપર્વતને માંથી બહાર કાઢીને તે સ્થાન થકી 2 યોજન દૂર ફેંકી દીધો હતો। સમૂળ મંદરાચળનું એક જ ફૂટકાર માત્રથી 8 કોશ દૂર ફેંકી દેવારૂપ અતિ આશ્ચર્યને અવલોકીને અતિ આનંદને પામેલા સર્વે સુરાસુરો વેગથી દોડતા થકા સર્વને ઉત્સાહ ઉપજે એવા ઉચ્ચ શબ્દોને ચોમેર બોલતા તે પર્વતની પાસે આવ્યા। મોટી ભૂંગળ જેવા લાંબા બાહુ જેમના છે અને બહુ બળવાળા એવા સુરાસુરો ભેગા મળીને એક સાથે બહુ પ્રબળ પ્રયત્ન કરવા છતાં પણ તે પર્વતને ઉપાડીને સમુદ્ર પ્રત્યે લઈ જવા માટે સમર્થ થયા નહીં। માટે જ નિષ્ફળ પ્રયાસ થવાથી મનમાં બહુ જ ખેદ પામી ગયા। આમ સર્વે અર્થને જાણનારા ભગવાન વાસુદેવે બહુ ખેદ પામેલા દેવગણોને જાણીને મંદરાચળને તત્ક્ષણ સમુદ્ર પ્રત્યે લઈ જવાની પક્ષીરાજ ગરુડને આજ્ઞા કરી। આજ્ઞા કરેલા ગરુડજી કે જે અવની આદિક અષ્ટ આવરણોએ સહિત એવા અંડગોલકને પણ લીલા માત્રથી જ પ્રયાસ વિના સહજમાં ધારવા માટે સમર્થ અને વળી મનના જેવા બળવાન વેગવાળા છે, તે પોતે મંદરાચળ પાસે આવીને તેને પોતાની ચાંચ વડે જ ઉપાડીને સમુદ્ર તીરે સ્થાપીને ભગવાનની સમીપે પાછા આવ્યા। સાગર તીરે મંદરાચળ આવવાથી મનમાં બહુ હર્ષ પામેલા સમસ્ત કશ્યપ નંદનો એટલે કે સુરાસુરોએ અમૃતમાં ભાગ આપવાની પ્રતિજ્ઞા કરીને વાસુકી નામના મહાનાગને બોલાવ્યો। વળી સુરાસુરોએ બોલાવવાથી વાસુકી નાગ ત્યાં આવ્યો। અનંતર સમસ્ત સુરાસુરો મળીને
સમુદ્ર મંથનમાં તત્પર થતાં સમુદ્ર મૂર્તિમાન થઈ ત્યાં આવીને તેમના પ્રત્યે વચન બોલ્યો કે, હે સુરાસુરો, તમો જો મને અમૃતમાં ભાગ આપશો તો જ તમોએ કરેલા મંદરાચળ ભ્રમણની ભારે પીડાને હું સહન કરીશ. આ પ્રકારે સમુદ્રે કહેલા દેવાસુરોના અમૃતમાં તેમને ભાગ આપવાની તેને પ્રતિજ્ઞા કરીને પ્રથમ ઔષધિઓ તથા લતાઓને સમુદ્રમાં નાખીને મંદર નામના કાંચન પર્વતની ચોતરફ વાસુકી નામના નાગને વીંટવા માંડ્યા. નાગરાજને વીંટ્યા પછી દેવતાઓએ પોતાના કાર્યની સિદ્ધિ માટે પોતાના હૃદયમાં ભગવાન શ્રીહરિનું સ્મરણ કર્યું. સ્મરણ માત્રમાં જ સર્વ સાક્ષી, સર્વ સુહૃદ અને વળી પ્રથમથી જ જેમણે સહાય માટે પ્રતિજ્ઞા કરી છે એવા અચ્યુત ભગવાન ત્યાં એકદમ આવ્યા. ત્યાં આવેલા ભગવાનને અવલોકીને અમર ડગણો અતિશય આનંદને પામીને ભગવાને પોતાના કટાક્ષથી જ અનુમોદન આપતાં વાસુકીના મુખ ભાગને પકડીને ઊભા જ રહ્યા. પછી નિગ્રહાનુગ્રહમાં સમર્થ એવા ભગવાન પોતાનું દેવતા પક્ષપાતીપણું પ્રસિદ્ધપણું સૂચવવા માટે જે તરફ દેવો ઊભા રહ્યા છે તે તરફ જઈને ઊભા રહ્યા. આ બધું જોઈને દૈત્યો તો ક્રોધાયમાન થઈને બોલ્યા કે, અમો તપે કરીને, વિદ્યાએ કરીને અને અવસ્થાએ કરીને પણ મોટા છીએ. આવા અમો તુચ્છ તિર્યક જાતિ સર્પના અમંગળ પુચ્છ ભાગને કેમ ગ્રહણ કરીએ? ન જ કરીએ. અમો કાની એવા તો મૂર્ખા નથી કે જેથી સર્પનો પુચ્છ ભાગ પકડીએ. અમો બધી બાબતને સમજીએ છીએ. આ રીતે દૈત્યોએ કોપ કર્યા પછી દેવોની સાથે સ્વયં વિષ્ણુએ તે દૈત્યોને જાણે માન આપતા હોય એમ મંદહાસ કરીને દૈત્યોને તેમની ઈચ્છાને અનુસારે નાગરાજનો મુખ ભાગ દેવો પાસેથી અસુરોને અપાવીને દેવો પાસે પુચ્છ ભાગ ગ્રહણ કરાવ્યો. મહાસર્પ વાસુકીના વિષમય ફૂટકારથી થતા દાહ થકી ભક્ત અમરોના રક્ષણરૂપ આ શ્રીપતિ શ્રીહરિનું ચરિત્ર છે એમ તો તે દૈત્યો સમજી શક્યા જ નહીં. આ રીતે યથા યોગ્ય મુખભાગ પૂછભાગનો વિભાગ દેવ દૈત્યોને કરી આપ્યા પછી કશ્યપ ઋષિના પુત્ર એવા સુરાસુરો ચામડાની રાશો વડે કચ્છોને બાંધીને સુવર્ણમય શિખરોની પંક્તિઓ વડે શોભાયમાન એવા તે મંદરાચળને એકસાથે ઉપાડવા માંડ્યા. અંદર બહાર મળીને જેની 22,000 યોજન ઊંચાઈ છે એવા પણ મંદરાચળને અત્યંત ઉત્સાહમાં આવી ગયેલા સુરાસુરોએ એક સાથે ઉચ્ચ આક્રોશ કરવા પૂર્વક સમુદ્રમાં સ્થાપન કરી દીધો. દેવાસુરોએ બહુ બળથી ધારણ કરતાં પણ તે મંદરાદ્રી નીચે આધાર રહિત હોવાથી ભારને લીધે તત્કાળ સમુદ્રના અધસ્તળને પામી ગયો. આ પ્રકારે થવાથી તે સમયે મંથન કરનારા દેવો તો અતિ વિહ્વળ અને ઉત્સાહ વિનાના થઈ ગયા. આ સમયે સર્વ પ્રકારે ભક્તોનું કાર્ય કરવામાં તત્પર એવા સાક્ષાત તે ભગવાન અમર ગણોએ અતિ સ્તુતિ કરવાથી કાચબાનું અલૌકિક રૂપ ધારીને મંદરાદ્રીને ઊંચો ઉપાડી લાવ્યા. ઊંચે ઉપાડી આણેલો તે પર્વત અતિ વિસ્તૃત લાખ યોજન વિસ્તારવાળા કાચબાના પૃષ્ઠભાગ ઉપર સ્થિર થઈ રહ્યો. સર્વે દેવો અને દૈત્યો તત્કાળ સ્થિર રહેલા તે પર્વતને જોઈને પ્રફુલ્લિત મનવાળા અને પ્રફુલ્લિત મુખવાળા થઈ ગયા. સર્વેની સ્થિતિ થયા પછી દેવો અને અદેવો એટલે કે શ્રમને લીધે ઉપજતા ફૂટકારવાળા મુખવાળા હોઈને પોતાના બળ પર્યંત વેગથી નિદર્યપણે સમુદ્રને મથવા માંડ્યા. સુરાસુરોએ વેગથી ભમાવેલા તે મંદરાચળ થકી બહુ વૃક્ષો નીચે પડી ગયા. તળેટીમાં જે કોઈ વૃક્ષો ઊભાં રહ્યાં હતાં તેના પરસ્પર ઘસારાથી ઉપજેલા અગ્નિએ
તેમાં રહેલા વ્યાઘ્રાદિક જંતુ પ્રાણીઓને ચોગર દમથી બાળી દીધા. ક્ષીર સાગર માં રહેલા અનેક પ્રકારના અનેક જળચર જંતુઓ મહાદ્રીના મહાવેગે મર્દન થવાથી મૃત્યુને પામી ગયા. પ્રલય કાળના મહામેઘના સંઘની ગર્જના જેવો મંથનનો નાદ પ્રચ્છન્દાએ વિશેષ વૃદ્ધિ પમાડતા અતિ મોટો થવા લાગ્યો. સુરાસુરકૃત અતિશય આકર્ષણને લીધે અતિ ખેદ પામતાંગ છે અંગ જેનાંગ એવા વાસુકી નાગના મુખના વિસ્મય ફૂફવાડાએ કરીને જેમનું ઓજસ હણાઈ ગયું છે, માટે જ અતિ ખેદને પામેલા દૈત્યો તો શાંત અગ્નિવાળા અંગારા એટલે કે કાળા કોલસા જેવા શોભવા લાગ્યા. નાગરાજ વાસુકીના 1000 મુખો વારંવાર અતિશય અવિષ્ય વિષરૂપ અગ્નિને વર્ષાવા લાગ્યા અને નીચે પણ લબડી પડ્યા. નીચે લબડી પડતાં તે 1000 મુખોને ભગવાન વાસુદેવે પ્રેરણા કરેલા મહાસમર્થ મહાતેજસ્વી એવા સંકર્ષણ ભગવાને વિષમય અગ્નિને સહન કરીને સત્વર ઊંચાંગ ધારી રાખ્યા. આ પ્રકારે સુરાસુરોએ સાથે મળીને જ્યારે 1000 વર્ષ પર્યંત સમુદ્ર મંથન કર્યું, ત્યારે તેમાંથી તેના ફળ રૂપે હાળાહળ નામનું વિષ પ્રથમ નીકળ્યું. નીકળેલું વિષ તત્ક્ષણ દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર સત્વર વ્યાપી ગયું. હળને જ હાળ કહેવાય. હાળની પેટે જઠરને ઉખાડી નાંખતું હોવાથી હાળાહળ કહેવાય. સર્વનામ હૃદયને હળની પેટે ઉખાડીને બાળી દેનાર એવો એનો તાત્પર્યાર્થ છે. હળાહળ એવો પાઠ હોય તો અર્થ સ્પષ્ટ છે. વળી જેને કાળકૂટ નામથી પણ કહે છે. કાળ એટલે મૃત્યુનો, કૂટ એટલે રાશિ હોયને શું, અથવા કાળની પેટે જનોને કૂટાવનાર એટલે દાહ કરનાર તે કાળકૂટ કહેવાય. આવા સાર્થક નામથી વિખ્યાત હોઈને સર્વ લોકોને અતિશય દાહ કરનારા તે આ વિષ વડે અતિશય બળતાંગ અંગો જેમનાં છે એવા સર્વે સુરાસુરો તો એકદમ ત્યાંથી પલાયન કરી ગયા. એટલે હે મુને, સુરાસુરોને પલાયન પર જોઈને બ્રહ્મા, દક્ષાદિ પ્રજાપતિઓ, દેવો અને બીજા સર્વેએ પણ તે નીકળેલું વ્યાપેલું મહાવિષ પાન કરી જવા માટે પાર્વતીપતિ મહાશિવજીની આદર વડે સ્તુતિ પ્રાર્થના કરી. દૈવોને બ્રહ્માદિકે પ્રાર્થના કર્યા પછી ભગવાન વિષ્ણુએ પણ શિવને કહ્યું કે હે શિવ, તમો દેવતાઓના અગ્રજ એવા સૃષ્ટિના આરંભમાં દેવોથી પહેલાં ઉત્પન્ન થયા છો, અને આ વિશ્વ પણ સમુદ્ર થકી અગ્રજ એટલે કે પ્રથમ ઉત્પન્ન થયેલું છે. જે અગ્રજ હોય તેને તો અગ્રભાગ ગ્રહણ કરવો એ જ યોગ્ય છે. માટે તમો આ વિષ્ણુ પાન કરી જાઓ. આ પ્રકારે ભગવાને કહેલા દયાર્દ્ર હૃદયવાળા મહાદેવ દેવોને આવેલો મહાભય જોઈ અને વળી ભગવાનની આજ્ઞાનો વિચાર કરીને સમગ્ર વિષને યોગ કળા વડે પોતાના હસ્તતળમાં આકર્ષણ કરીને પાન કરી ગયા અને તત્ક્ષણ કંઠના મધ્યમાં જ તેને શોષણ કરી ગયા. આ રીતે હાળાહળ વિષના પાનથી કંઠ નીલ એટલે કે કાળો થઈ જવાથી નીલકંઠ એવા સાર્થક નામથી વિખ્યાત થયા અને સર્વને શમ્મ એટલે કે સુખ કરનારા હોવાથી શંકર એવા સાર્થક નામથી પણ પ્રસિદ્ધ થયા. વિષ્ણુ પાન કરતાં શિવજીના હસ્તતળ થકી જે કેટલાક વિષ બિંદુઓ પૃથ્વી ઉપર પડી ગયા તે સર્પો, વિંછીઓ વગેરે જંતુઓએ તથા કેટલીક ઔષધિઓએ પણ ગ્રહણ કરી લીધા, જેથી તેઓમાં તેવું વિષ જોવામાં આવે છે. આમ ભગવાન શિવજી દ્વારા હળાહળ વિષનું પાન કરવાથી દેવાસુર સર્વ કોઈને પ્રસન્નતા થઈ અને વળી પાછું પ્રથમની પેઠે સમુદ્ર મંથન ચાલુ કર્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે
અમૃત મંથને વિશ્વોત્પત્તિ નામે એકાદશો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.